વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થિયરી ભણવા જઈ રહ્યા છીએ બાળકો. હા, બહુ સહેલું છે, મજા જ એવા લાગશે આમાં. હા, મને ખબર છે ને. સાંભળો સાંભળો, કેવી રકમ છે ખબર? આમ તો ભેગે ભેગું ઉદાહરણ પણ મેં લઈ લીધું, એટલે તમને પ્રેક્ટિસની પ્રેક્ટિસ થઈ જાય અને થિયરી પણ શીખાઈ જાય. x ની 4 ઘાત વત્તા x ઘન માઇનસ 2x વર્ગ વત્તા x વત્તા 1 ને x માઇનસ 1 વડે ભાગતા મળતી શેષ મેળવો. હા, આ શેષ પ્રમેય અને અવયવ પ્રમેયની અહીંયા ચર્ચા છે. એકદમ સહેલું છે દીકરાઓ, જરાય એટલે જરાય તમારે મૂંઝાવાનું નથી. આપણે શું કરીએ, ગમે ત્યારે શેષ મેળવવી હોય ને એટલે ભાગાકારની પ્રોસિજર કરીએ. ભાગાકાર કર્યા પછી અહીંયા નીચે જે વધે એને શું કહેવાય? તો કે શેષ. હવે ગણિતની અંદર એક સરસ મજાની રીત વિકસાવેલી છે ગણિત શાસ્ત્રીઓએ. હો, મેં નહીં, ગણિત શાસ્ત્રીઓએ એક સરસ મજાની રીત વિકસાવેલી છે. એ આપણે અહીંયા ભણવાની છે. પણ પહેલા છે ને આપણે ભાગાકારની રીતે શેષ ગોતી લઈએ અને પછી જે રીત છે એ રીત મુજબ આપણે આગળ વધશું. ક્લિયર? હા સર, તે ક્લિયર જ હોય ને ભલા માણસ. ચાલો પહેલા ભાગાકાર કરીએ. x ની 4 ઘાત x ઘન 2x વર્ગ x અને 1 યાદ આવે છે કે? હા બાળક, બીજી એક વાત સમજો, ફરીથી ધ્યાન દો. આપણે જ્યારે એમ કીધું હોય ને કે શેષ મેળવો, ભાગાકાર કરવાની કઈ ચર્ચા ન કરેલી હોય, ભાગાકાર કરો એવી ચર્ચા ન હોય, ત્યારે ડાયરેક્ટ શેષ મેળવવા હમણાં આના પછી જે રીત શીખવાડીશ ને થિયરી, એ આપણે કરવાની છે. અત્યારે ખાલી આ સમજાવું છું. આ તો ભાગાકાર તમને આવડે જ છે, આવડે છે ને. આ ભાગાકાર માટે શું કરવાનું? તો કે બહુપદીના ભાગાકાર એવો વિડિયો 2 લેક્ચર અગાઉ આપણે મૂકેલ છે ધોરણ 9 તથા 10 માટે. બીજી એક વાત દીકરાઓ, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દીકરાઓ, જેથી કરીને જે કોઈ વિડીયો મૂકવામાં આવે એ તમારા સુધી તાત્કાલિક તરત જ પહોંચી જાય અને તમે એનો અભ્યાસ કરી શકો. એટલે શક્ય એટલું જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો શક્ય એટલી વહેલી તકે સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને. ક્લિયર? લાઈક, શેર અને કમેન્ટ પણ આપતા રહેજો બાળકો. હવે આપણે પાછા અહીંયા ચર્ચામાં આવી જાય. પહેલાના છેદમાં પહેલું, કે હા સર એવું તમે સમજાવ્યું હતું. આ x ની 3 ઘાત એટલે અહીંયા x ની 3 ઘાત. હવે એ x ની 3 ઘાત સાથે આવે કોણ? તો કે x ઓછા 1. હા, અહીંયા જે હોય ને એનો ગુણાકાર. આનો અહીંયા ગુણાકાર તો કે x ની 4 ઘાત. આનો અહીંયા ગુણાકાર x ની 3 ઘાત. x ની 4 ઘાત x ની 3 ઘાત, નિશાની બદલાવાની. હા, એ કે હા સર અમને યાદ છે. અહીંયા વધતા હોય તો ઓછા આવે, ઓછા હોય વધતા આવે, આ દૂર થાય. અહીંયા શું થાય? તો કે x ઘન નીચે પાછા વધતા x ઘન. દીકરો હા, નીચેની નિશાની ધ્યાનમાં લેવાની એટલે 2x ઘન. હવે અહીંયા 2 પદ હોય તો અહીંયા 2 પદ થવા માટે અહીંથી ઉતારવું પડશે. વળી પાછો નિયમ, પહેલાના છેદમાં પહેલું. તો એ 2x વર્ગ સાથે શું થાય? x માઈનસ 1. હા, એટલે 2x ઘન માઈનસ 2x વર્ગ. આવી રીતે ઓછા અને વત્તા. આ દૂર થાય. હવે અહીંયા ખાસ ધ્યાન દો, 2x વર્ગ આ દૂર થયા, અહીંયા દૂર થયા. ખાસ અત્યાર સુધી શું થતું હતું? આ દૂર થતા હતા પણ અહીંયા દૂર થતા નહોતા. આ દાખલામાં જરાક ડેન્જર અવસ્થા છે. હા, આ દૂર થાય. જો આ વધતા છે, આ ઓછા છે, અહીંયા એટલે આ દૂર થાય. હવે અહીંયા માઈનસ અને પ્લસ એ સરખા છે, જો એટલે જ દૂર થયો. માઈનસ 2x વર્ગ પ્લસ 2x વર્ગ એટલે 0 થઈ જાય. મને કે સર અહીંયા તો બધું દૂર થઈ ગયું. મેં કીધું એટલે તો મેં તમને સમજાવ્યું કે અમુક અમુક સમયે દાખલાની રકમ જુદી જુદી હોય ને એટલે આપણને કંઈક અલગથી અનુભવ થાય કે આવું પણ હોઈ શકે.
અત્યાર સુધી આપણે અહીંયા દૂર થતા હોય એવું જણાયેલું નહોતું. હા હાલો આ દૂરથી જે ભલે ને થાય એમાં કઈ બાંધવા ન જોઈએ. દોરા તો હાવ ના કઢાય. ઘણા તમે દોરા કાઢે, ભાઈ સાહેબ દોરા નહીં કાઢવાના. હા હવે આ દૂર થઈ ગયો તો કેન્સલ પૂરું. આપણે અહીંથી આમ ઉતારવાનું, અહીંથી x ઉતરે ઈ નિશાની સહિત ટૂંકમાં ઈ પોતાની. આ તો દૂર થઈ ગયા. આમ 0 0 એટલે આવું છે. આ દૂર છે. હવે અહીંથી ઉતરે પણ એમ ન ચાલે. x - 1 છે એટલે બે સ્ટેપ છે તો અહીંયા બીજું પણ ઉતરે. આવી રીતે આમ થાય. ત્યાંથી બીજું પદ પણ આવી જાય. જ્યારે અહીંથી બંને પદ દૂર થાય તો અહીંથી ઉતાર લેવાનું જે રાબેતા મુજબ નિયમ મુજબ. અને એ પણ અહીંયા એ નિયમ પ્રમાણે અહીંયા બે પદ છે એટલે અહીંયા બે પદ હોવા જોઈએ. વળી પાછું પહેલાના છેદમાં પહેલું. ઘણાને તો એમ થાય એટલે આવું શા માટે? પણ એ આપણે જો આ વિડીયો છે એને વ્યવસ્થિત રીતે જોયો હોય તો ભવિષ્યમાં ક્યારેય પછી પ્રોબ્લેમ રહે નહીં. આપણે એ વિડીયોને શું કરતા હોઈએ છીએ, કારણ કે 1.5 GB નેટ આવે રોજનું, એમાં આપણે કેટલી ગેમો રમવી હોય એટલે એ ઉડાડવાનું જ હોય. મને કાલે એક બાળકનો 2 દિવસ પહેલા એવો ફોન હતો કે સર તમે જે લેક્ચર લ્યો છો એ લેક્ચરમાં ચિત્ર ઘૂંઘળું દેખાય છે, ક્લિયર થતું જ નથી. મેં કીધું ભલા માણસ, તમને જે રોજનું નેટ આવેલું હોય એ પૂરું થઈ ગયું છે એટલે એની જે પિક્ચર ક્વોલિટી છે એ ડાઉન થઈ જાય. તમને મેં સમજાવ્યું છે. આપણે આ વિડીયો શરૂ થાય એટલે ઉપરની બાજુ સ્ક્રીનમાં જમણી બાજુએ આવા 3 પોઈન્ટ હોય ત્યાં આપણે ટચ કરવાનું. ટચ કરશો એટલે પિક્ચરની ક્વોલિટીના જુદા જુદા ઓપ્શન આવશે. એમાં તમારી પાસે નેટ પૂરું થઈ ગયું હોય અથવા તો નેટવર્ક પ્રોબ્લેમ હોય તો ત્યાં 144p એવું ઓટો સિલેક્ટ થઈ અને એ 144p આ રેઝોલ્યુશનમાં પિક્ચર દેખાવા માંડે. એટલે ધૂંધળું થઈ જાય, કંઈ સ્પષ્ટ દેખાય નહીં. ત્યાંથી તમારે 480p સિલેક્ટ કરવું પડે. એમાં હોય નીચે જુદા જુદા ઓપ્શન. આ સિલેક્ટ કરવાનું એટલે વળી પાછી પિક્ચર ક્વોલિટી વ્યવસ્થિત જોવા મળશે. રેડી? તમે લેપટોપમાં ટીવીમાં જોતા હો તો ત્યાં તો 1080p અથવા HP હાઈ ડેફિનેશનમાં HD ટૂંકમાં હાઈ ડેફિનેશનમાં તમને આ વિડીયો જોવા મળશે. બહુ સારામાં સારી રીતે તમે કાળજી લેજો. આ સેટિંગ તમારે જ્યારે ચિત્ર ધૂંધળું થઈ જાય ત્યારે આ સેટિંગ તમારે કરી લેવાનું હોય છે મિત્રો. ચાલો પહેલાના છેદમાં પહેલું એટલે અહીંયા 1 એટલે અહીંયા મને કે સર એક સ્ટેપ ઘટ્યું. એટલું ઘટે જ ને. અહીંયાથી બે પદ ઉડી જતા હોય તો પછી અહીંથી અહીંયા x વાળું પદ ન આવે તો ચિંતા નહીં કરવાની. હાલો પહેલાના છેદમાં પહેલું એટલે એકડો. એકડા સાથે x - 1 એટલે x - 1. હવે નિશાની બદલાવાની. જો આ પ્લસ છે એટલે માઈનસ થાય, માઈનસ છે આ દૂર થાય એટલે અહીંયા આવ્યા 2. આને શેષ કહેવાય કે હા. હાલો આપણે ગ્રીક લખી નાખીએ હો. ભાગફળ બહુપદી. મને ખબર છે સર કે ભાગફળ બહુપદી છે ને x3 2x² અને +1. શેષ બહુપદી 2. ચાલો હવે આપણે ખબર પડી ગઈ શેષ બહુપદી 2. આ દાખલો છે ને દીકરાઓ આ રસ્તે નથી ગણવાનો. આ તો ખાલી તમને સમજાવ્યું કે ભાગાકાર કરવાથી જવાબ કેટલો આવ્યો 2. હવે તમને જે ઓરિજિનલ આપણે જે થિયરી ભણવા જઈ રહ્યા છીએ એ સમજાવીશ. પહેલા આટલું સ્ક્રીનશોટ લઈ અને લખી નાખો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. બાળકો હવે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ ને એવી જ રીતે દાખલા ગણવાના છે હો. હા દાખલા હવે અહીંયા જે શીખવાડું ને એવી રીતે કરશું. કે હા સર મેં કીધું તી શું કરવાનું? જો આ પદાવલી છે જેને px એવું નામ પાડવાનું, આપી દેવાનું. px બરાબર x ની 4 ઘાત 3 ઘાત 2 ઘાત x અને 1. હા ને x - 1 વડે ભાગતા. તો હવે આપણે એ ચર્ચા કરીએ કે x - 1 જેના વડે ભાગો છો ને દીકરાઓ એને પહેલા 0 કહી
અને એમાંથી x ની કિંમતને અલગ કરવાની. કઈ કિંમત? જો હમણાં તમને જાદુ બતાવીશ. હા, મને કે તમે જાદુ કરશો? મેં કીધું ના રે ના, એ તો કંઈક તમને એવું સમજાયું હોય ને એટલે. બાકી આપણે એ ક્યાં બિઝનેસ નથી ને, આપણો બિઝનેસ તો આ છે બાળકો. છતાંય કંઈ એક સમય મળશે ને તો એ નાનકડો એક તમને ખેલ બતાવી દઈશ, આ જાદુના ખેલ. મને ખબર છે. અહીંયા આવતો x - 1 બરાબર 0. તો x બરાબર શું થાય? 1. હા, બસ આવી રીતે તમારે x ને અલગ કરવાનો. કાલ સવારે આપણે એમ કે x + 2 વડે ભાગો. હા, x + 2 વડે ભાગો. તો તમારે શું કરવાનું? જે આપેલું છે x + 2 એના બરાબર 0. પછી શું થાય? તો કે 2 પેલી તરફ આવે એટલે -2. આવું તો દરેકમાં આવશે. અહીંયા રકમ બદલે એટલે આ બદલે. રકમ x + 2 હોત તો આપણા અહીંયા આવું થાય. આવું સમજાય છે ને કે હા, આ તો કાલ સવારે રકમ બદલાઈને એમ કે x - 3 વડે આમ લખી નાખો. 2x - 3 વડે ભાગવામાં આવે. રકમ ગમે તે બદલાવી શકે દીકરા. અહીંયા ગમે તે રકમ આપે, અહીંયા ગમે તે રકમ આપે. હા, જેના વડે ભાગવાનું છે એના બરાબર પહેલા 0. આમ 2x - 3 બરાબર 0. પછી શું કરવાનું? x ને અલગ કરવાનો. એટલે પહેલા -3 આ બાજુ આવે તો શું થાય? એ કે +3 થાય. પછી અહીંયા જે 2 હોય એ ક્યાં આવે? એ કે છેદમાં આવે. હા, 3 ના છેદમાં 2. આવી રીતે x ને અલગ કરવાના. પછી એની કિંમત મૂકી દેવાની. px દાખલા શીખવાયેલા છે, આવો સમજાવી દઉં હમણાં દીકરાઓ. આ જે રકમ હોય ને આપણે, એમાં તમારે x બરાબર શું મૂકવાનું? તો કે અહીંયા આવેલી કિંમત મૂકવાની. એકડો ઓલું પૂછ્યું હોય તો અહીંયાથી જે કિંમત આવી હતી -2, એ -2 મૂકવાની. અહીંથી આવી હતી 3/2, તો અહીંયા 3/2 મૂકવાના. બસ. અને આનું સાદું રૂપ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ 2.2 માં. હું બોલું એ મગજમાં આવે છે? હા, હેલું છે. હવે આપણે જોઈ છે p(1) શીખવાયું છે. p(1) જ્યાં જ્યાં x છે ત્યાં શું કરવાનું? તો કે જ્યાં જ્યાં x છે ત્યાં એકડો મૂકવાનો. મને કે સર તમે એવું કહેતા હતા, x હોય ને પેલા કાઉન્સ કરી નાખવાનું, માળખું બનાવી લેવાનું. મેં કીધું વાહ, તને તો યાદ છે. આવું યાદ જ રાખવાનું હોય. હો, સાહેબે કીધું હોય ને બધું યાદ રખાય. હા, જો આમ x હોય ને પેલા માળખું કાઉન્સ કરી નાખવાનું. હા, જોયું ને? બસ x ને સ્થાને 1 મૂકી દો. x ને સ્થાને 1. હવે સાદુરૂપમાં આમાં ભૂલ કરવાની નથી. એમાં ભૂલ કરો તો જવાબ ખોટો આવે. હાલો, 1 ની 4 ઘાત. મને કે 4. અરે મેં કીધું ભલા માણસ, 1 ની 4 ઘાત 1 થાય. એ કે અમને નહોતી ખબર. મેં તો હવે ખબર રાખવાની. 1 ની 3 ઘાત એટલે 1 નો ઘન 1. 1 નો વર્ગ 1. મને કે બધાયમાં 1 થોડુંક હોય. મેં કીધું એકડો વિશિષ્ટ સંખ્યા છે ભાઈ, મજા જ આવ્યા રાખે. 1 નો વર્ગ 1. 1 ગુણ્યા 2 એટલે -2. જો હા, એ ધ્યાનમાં લેવાના. +1. હાવ હેલું છે. 1 + 1 એટલે 2. -2 એટલે 0. અને 1 અને 1 2 વધ્યા. એમ ન સમજાય. 1 2 3 4 4 - 2. જવાબ શું આવ્યો? 2. તો આ જે વધે ને, અહીંયા જે જવાબ વધે ને દીકરાઓ, એ શેષ. હમણાં આમાં 2 આવી હતી, ખબર હોય તો યાદ છે તમને? આગળ હમણાં દાખલો જે ઓલો ભાગાકારની રીતે કર્યો દાખલો, તો જવાબ શું આવ્યો હતો? 2. શેષ 2. તો આવી રીતે જવાબ 2 આવ્યો. એટલે આ રસ્તે ગણવાનું છે. આ જ રીત હાવ હેલી છે. સમજાય છે હું બોલું છું? અને આવી જ રીતે તમને એમ કે ને કે ભાગતા મળતી શેષ ગોતો, એટલે તમારે આ રસ્તે ચાલવાનું. ભાગાકાર કરવાનો નથી. ભાગાકાર કરો એમ બોલે ને તો જ ભાગાકાર કરવાનો. આપણે જે પહેલો દાખલો ગયો ને 2.3 નો પહેલો દાખલો, એમાં 5 દાખલા હતા. કેવા બધા નહીં આપણે હેરાન કરે એવા હતા. એમાં ઓલા છેલ્લા 2 દાખલા તો x + π ને 5 + 2x ને કેવા આપણે હેરાન કરતા હતા. યાદ છે તમને? તે પછી આપણે 9મા ધોરણમાં છીએ એવું યાદ રાખવાનું કે પછી હેલું થોડુંક આવ્યા રાખે બાળકો? થોડુંક અઘરું પણ આવે કે ના આવે?
કે હા સર આ અઘરું આવે હો તમને. એલો આ બધું ખબર છે, ગેમ રમો છો તમે ગમે એમાં જુદા જુદા લેવલ હોય, પહેલું લેવલ, બીજું, ત્રીજું, ચોથું. તો પહેલા લેવલની ગેમ તમને ક્લિયર થઈ જાય પછી બીજા લેવલમાં આવો એટલે થોડું કઠિન થાય કે નહીં? કે હા. તો દીકરાઓ આમાં પણ એવું જ હોય. 8મું ધોરણ પસાર કરીને 9થમાં આવીએ ને એટલે કઠિન થાય, થોડુંક હાર્ડ થયું હોય તો આપણે મહેનત વધારવી પડે. અને મહેનત વધારવાનો અત્યારે પૂરતો સમય છે તમારી પાસે. કેટલી કલાક તમે ફ્રી છો દીકરાઓ? એટલે ટીવી કે મોબાઈલમાં ગેમ રમવાને બદલે અભ્યાસ તરફ કાળજી લેજો. અને હજી કહું છું દીકરાઓ, આના પછીનું ચેપ્ટર ડાયરેક્ટ અવયવ અને વિસ્તરણ આવશે, જેના મેં અલગથી વિડીયો તમારા સુધી પહોંચાડેલા છે. તમે એનું લેસન પણ કરેલ છે, એને રિવિઝન કરી લેજો તો જ તમને આના અવયવ અને વિસ્તરણ આવડશે. પછી હું અહીંયા શીખવાડીશ ત્યારે એમાં જેટલી કાળજીથી જેટલું ધ્યાન દઈને એકદમ નાની નાની બાબતો લીધી હતી એવું અહીંયા શક્ય ન બને, સમયનો અભાવ હોય દીકરાઓ. એટલે આગળના વિડીયો લેક્ચરમાં વિસ્તરણના સૂત્ર અને અવયવીકરણ એ ખાસ જોજો, કારણ કે હવે 2.4માં આપણે એ ભણવાનું છે. એટલે હજી તમારી પાસે 2 દિવસ જેટલો સમય રહેશે તો એનો ઉપયોગ કરી લેજો, જેથી કરીને 2.4 ભણતી વખતે ઉપાધિ રહે નહીં. સમજાઈ ગયું? ચાલો ક્લિયર. હવે આપણે એક્સ્ટ્રા લઈએ. એક્સ્ટ્રા હમણાં જે મેં વાત કરી એમ x + 2 વડે ભાગતા મળતી શેષ. આ રકમ આને આ છે, ભાગતા મળતી શેષ ખાલી જગ્યા. બસ આવા દાખલા હોય. હા, x⁴ + x³ - 2x² + x + 1 ને x + 2 વડે ભાગતા મળતી શેષ ખાલી જગ્યા. 2 માર્કનો દાખલો છે. આવો કાંઈ કરવાનું નહીં, સીધે સીધું અહીં જેના વડે ભાગો છો એના બરાબર 0, પછી x બરાબર -2. શા માટે -2? એ તો માઈનસ જ થાય ને. બધું એમ નહીં, શા માટે -2? એ કે +2 બરાબરની પેલી તરફ આવે, માઈનસ થાય, નિશાની બદલે. હા ચાલો હવે આપણે રકમ લખવાની px. આવડે છે હો મારા દીકરાઓને? હા, x⁴ x⁴ 2x², x અને 1 આવડે છે. p ઓફ -2. જ્યાં જ્યાં x છે -2 લખવાના. હા કે ના? ઇતિહાસ x છે ત્યાં -2 લખવાના. એટલે પહેલા તો અહીંયા ક્લિયર? સમજાઈ ગયો? -2 લખો. હવે અહીંયા તમારા માટે તમે જે 1 થી 8 ધોરણમાં પ્રાઇમરીમાં જે પાયાનું જ્ઞાન મેળવેલું છે એનો અહીંયા ઉપયોગ છે. અહીંયા 9મું ધોરણ પૂરું થઈ જાય દીકરાઓ. અહીંયા 9મું ધોરણ પૂરું. હવે અહીંથી આ જે કંઈ સાદું રૂપ છે એ ધોરણ 1 થી 8માં ભણેલા છો. અહીંયા જેટલી 50 રહેશે એટલું તમારું ધોરણ 9નું ગણિત નબળું પડશે. ક્લિયર? આ તો મેં તમને સમજાવી દીધું, હાવ પરફેક્ટ કરી દીધું દીકરાઓ. ક્લિયર? હાલો, -2⁴ એટલે +16. હા, +16 તમને શીખવાડ્યું છે. -2⁴ -2 અને -2. હવે આ બેયનો ગુણાકાર થાય એટલે ઓછે ઓછે વત્તા 4 થયા. આ બેયનો ગુણાકાર થાય એટલે ઓછે ઓછે વત્તા 4 થયા. 4 × 4 એટલે 16. અને આમ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત ધન મળે. ઋણ સંખ્યાની બેકી ઘાત ધન મળે. અહીંયા 3 ઘાત છે એટલે -8. જો ઋણ સંખ્યાની એકી ઘાત, આ -3 હોય, -3 એટલે આ થયા 4 અને આ થયા -2. એ તો આવડે છે. 4 × 2 8 વત્તે ઓછે ઓછા -8 આવડી જાય કે હા? અહીંયા પણ એવું. જો વર્ગ ધન હોય એટલે ધન,
ચાલો સાદું રૂપ આપો. 16 ઓછા 8 ઓછા 8 ઓછા 2 વત્તા 1. આમાં જેની નિશાની પ્લસ હોય એનો સરવાળો કરી લેવાય, જેની નિશાની ઋણ હોય એનો સરવાળો કરી લેવાય. બોલો, અહીંયા મેં આ એક લીટી એક વાક્ય બોલ્યો છું ને, એ સમયે જો તમે અહીંયા હાજર ન હો ને એટલે આ તમને આવડતું બંધ થઈ જાય. સાહેબે શું કીધું? જેના નિશાની સમાન છે, પ્લસ વાળી નિશાનનો સરવાળો, માઇનસ વાળા પદનો સરવાળો. હાલો 16 અહીંયા, એક અહીંયા એટલે 17. 8 ને 8 16 ને 2 18 એટલે -18. હવે 17 - 18 અલગ અલગ નિશાની બાદ બાકી, મોટામાંથી નાનું બાદ કરો, મોટા પદની નિશાની -1. આ જવાબ લ્યો, પૂરું થઈ ગયું. આમ x + 2 વડે px x ની 4 ઘાત 3 ઘાત 2 ઘાત x + 1 ને ભાગતા શેષ -1 મળે. લ્યો, એવું જાય. આમ x - 1 વડે px બરાબર x ની 4 ઘાત 3 ઘાત 2 ઘાત x + 1 ને ભાગતા શેષ 2 મળે. 2 દાખલા ગણ્યા દીકરાઓ. હા, આ બધું થિયરી છે, એક્સ્ટ્રા છે. મને ઘણા બાળકો પૂછે, સાહેબ અમારે લખવાનું. તે ભલા માણસ, સાહેબ અહીંયા બોર્ડ ઉપર સારા અક્ષરે આ બધું લખે તો તમારે નહીં લખવાનું. હવે સમજાણું? આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું. સ્વાધ્યાય શરૂ થાય એની પહેલા વચ્ચે લખશો તોય ચાલશે, ઉપર લખી નાખવાનું થિયરી. એવું જરૂરી નથી કે સ્વાધ્યાય આખે આખું કમ્પ્લીટ જ ચાલ્યું આવતું હોવું જોઈએ. તમને જે રીતે ભણાવવામાં આવે એ રીતે તમે પાકી બુકમાં લખ્યા જાઓ. પ્રશ્ન જ નથી કોઈ જાતનો. તમારે લખવું ન હોય, આળસ થાય એટલે તમે મને પ્રશ્ન કરો, સાહેબ આ લખવાનું? તે ભલા માણસ આ મેં શેના હાટું કરાવ્યું છે? અને આપણું મગજ કાંઈ એટલું બધું પરફેક્ટ તો છે નહીં કે સીધે સીધું કરીને છપાઈ જાય. ભલા માણસ, આ નોટબુકમાં લખવાનું છે અને સમયે સમયે એનું રિવિઝન કરવાનું છે. હવે સમજાઈ ગયું? ક્લિયર દીકરાઓ? ચાલો, આ વધારાનું એક્સ્ટ્રા છે હો. આ તમને એટલા માટે સમજાવ્યું હતું કે ભાગાકાર કરીને જવાબ મેળવીએ તો પણ 2 આવ્યો હતો અને આ રીત પ્રમાણે ચાલ્યા તોય 2. હવે ગમે ત્યારે દાખલો પૂછે, ભાગાકાર કરો એવું કહે તો જ ભાગાકાર કરવાનો. ભાગાકાર કરો એવું કંઈ બોલ્યા જ ન હોય અને આવા શબ્દોમાં પૂછવામાં આવે ને x - 1 વડે ભાગતા મળતી શેષ, એને કંઈ પૂછ્યું જ નથી. ભાગાકાર કરો એવું કંઈ અહીંયા કહેલું નથી, ત્યારે આ રસ્તે ચાલવાનું છે. આ વધારાની. હવે જો કદાચ તમે ભાગાકારની રીતે આને ભાગ્યા હોત ને કેના વડે, x + 2 વડે, અહીંયા નહોતું ઓલું રીત કરી તો જવાબ જ આવ્યો -1 જ આવે. સમજાઈ ગયું? ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા આપણા થિયરી પૂરી કરી. હજી આમાં થોડુંક સમજાવું છું. રેડી બાળકો? હવે આપણે થોડુંક એક્સ્ટ્રા શીખવા જઈ રહ્યા છીએ. રકમ ઈને ઈ જ છે. હમણાં એમાં નાનકડો ફેરફાર કરી નાખીશ. અહીંયા જે રકમ છે તમને એમ લાગશે કે રકમ તો ઈ નહીં છે. ના, રકમમાં થોડો ફેરફાર હમણાં થઈ જશે. હવે આપણે શીખવાનું છે અવયવ. અત્યારે ભાઈના શેષ પ્રમેય. અવયવ પ્રમેય એટલે શું? હાવ હેલું. આમાં કાંઈ એટલે કાંઈ ચિંતા નથી કરવાની. અહીંયા આવી જાવ. હાવ સિમ્પલ વસ્તુમાં મારા ડાયા દયા દીકરાઓ આવો. 15 ને આપણે જ્યારે 3 વડે ભાગીએ, 3 × 5 = 15 અને અહીંયા કોણ વધે છે? 0. એટલે કે શેષ વધતી નથી. તો આપણે નાના હતા પ્રાઇમરીમાં શું ભણીને આવ્યા ખબર? કે 15 ને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે. એવો શબ્દ આપણે ક્યાંક ભણ્યા છીએ. એ કે હા આવશે, ત્યાં કંઈ યાદ આવે છે આવું કંઈક ભણ્યા હોય એવું? તો પછી અહીંયા આવતા મારા વાલાઓ, 15 ને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે. આવું શીખીને આવ્યા. એનો મીનિંગ શું થયું દીકરાઓ? આ જ્યારે 15 ના અવયવ લખીએ ને, હવે તો તમને આવડે છે 15 ના અવયવ કોણ? મને કે 15 × 1 = 15. તા તો ઓલો બોલ્યો ગાડી આવી અંદર. અરે એવું નથી બોલવાનું. એ વાત સાચી. 15 × 1 = 15 ને ગાડી આવી અંદર ને ગાડીએ મારી સીટી, તારી મારી કીટી. એ બધી વાત સાચી, પણ અહીંયા નહીં.
હવે સમજાઈ ગયું? અહીંયા 15 એku 15 ને 3 પંચા 15. આ અવયવ તમને અવયવની વર્કશીટ જેમાં સમજાવેલા છે, પણ આપણે તો શું છે, વર્કશીટ જે જોઈએ જ નહીં. પછી ક્યાંથી ખબર પડે? એ કે સાહેબ આ લખ્યું કેમ એ ખબર નથી, પણ ક્યાંથી ખબર પડે મારા વાલા? આપણે આગળના લેક્ચરમાં તો દાંડ સમજાય છે. ક્યારેક ક્યારેક સમય મળે એ બધા રિવિઝન કરવા જોઈએ. આખા લેક્ચર પૂર્ણપણે જોવાના હોય એને બદલે આપણે તો શું કરીએ, ઉડાડીએ. એ કેમ હું જોવું? સાહેબ એક સરખું જ બોલે છે. સાહેબ એક સરખું બોલતા ન હોય, એક એક પોઈન્ટ ખૂબ ઝીણવટથી સમજાવતા હોય, પણ આપણે એ સમયે ગેરહાજર હોય, ઉડાડી નાખ્યો હોય વિડીયો, પછી ક્યાંથી સમજાય? અહીંયા ધ્યાન દીધું, આ શીખવાડ્યું છે તો જ હું અત્યારે તમને ડાયરેક્ટ આમનું લખી દેતો. ચાલો હવે આપણે ખબર પડી ગઈ શેષ 0 એનો મીનિંગ અવયવ. હાવ એનું તો આમ તમારે ભાગાકાર કરવાનો અને અહીંયા 0 શેષ આવે એટલે કે અહીંયા જે જવાબ આવે 0 આવે એનો મીનિંગ નિઃશેષ ભાગી શકાય છે. અહીંયા જે આવે એને શેષ કહેવાય. આ બે અહીંયા આવે છે એને શેષ કહેવાય. હવે અહીંયા 0 આવે એનો મીનિંગ શું થયું કે શેષ વૈધી નહીં. હા એવી મજા આવી નહીં? હા શેષ વૈધી નહીં, શેષ ન વધે એને કહેવાય નિઃશેષ ભાગી શકાય. નિઃશેષ ભાગી શકાય એનો મીનિંગ અવયવ. એટલે હવે હું એ રકમમાં માત્ર નાનકડો ફેરફાર કરું છું, x - 1 કરું છું. એટલે આ બધું એવું ને એવું રહેશે. x ની 4 ઘાત પ્લસ x ઘન માઈનસ 2x² પ્લસ x માઈનસ 1 ને અત્યારે ત્યાં પ્લસ 1 હતા, રકમ બદલાવી નાખી. -1 ને x - 1 વડે ભાગતા મળતી શેષ શોધો. એને બદલે હવે શું કહેશે? અહીંયા રકમ બદલાવી નાખશે. નો x - 1 એક અવયવ છે એમ બતાવો. નો x - 1 એક અવયવ છે તેમ બતાવો. લ્યો આવું વાક્ય રચના કરી નાખે. અત્યાર સુધી શું હતું? ભાગતા મળતી શેષ ગોતો. હવે આપણે અહીંયા આપણે રાબેતા મુજબ x - 1 વડે ભાગતા x - 1 બરાબર 0, તેથી -1 આ બાજુ આવે એટલે +1. હવે આ રકમમાં એવું ને એવું સુધારો ટૂંકમાં એક જ જગ્યાએ રહેશે, અહીંયા, કારણ કે મેં રકમ માત્ર ત્યાં ચેન્જ કરી છે, આમાં કંઈ કરેલું નથી. એટલે આ -1 એટલે આ -1. હવે આનું સાદુરૂપ આપો છે, આપવું પડે ને સાદુરૂપ મારા વાલાઓ. આનું સાદુરૂપ આપવું પડે. આપો સાદુરૂપ. 1 1 એટલે 2, અહીંયા -2 દૂર થયા, +1 -1 દૂર થયા. નહીતર આમાં જેટલા પ્લસ વાળા હોય ને એનો સરવાળો કરી લેવાય, માઈનસ વાળા હોય એનો સરવાળો. 1 2 અને અહીંના 1 એટલે 3, 2 અને 1 એટલે 3, 3 ઓછા 3 એટલે 0. P(1) બરાબર 0. આવ્યા 0? કે હા સર. બસ 0 આવે તો એને અવયવ કહેવાનો. ખાલી એક જ લીટી લખવાની. હવે અહીંયા કેવી લીટી? શબ્દ બદલી ગઈ કે x - 1 વડે px ને નિઃશેષ ભાગી શકાય છે. આવો શબ્દ લખવાનો. નિઃશેષ ભાગી શકાય છે. આથી x - 1 એ px નો અવયવ છે. લ્યો પૂરું. આવું વાક્ય લખવાનું. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. આ દાખલો પણ 2 માર્કમાં પૂછાય. તો આજે આપણે જે થિયરી ભણ્યા એમાં 2 દાખલા એટલે કે 2 ભાગ ભણ્યા. એક અવયવ છે એવું ચકાસવાની વાત કરી અને એક એની શેષ કેટલી મળે એ શીખા. બસ હવેના દાખલા બધા આવા જ છે. શેષ મેળવવા માટેનો રસ્તો આ, અવયવ છે કે નહીં એના માટેનો રસ્તો આ. હાવ હેલું. જો 0 આવે તો આપણે કયો શબ્દ વાપરવાનો? કારણ કે 0 આવે તો લખવાનું કે x - 1 વડે, તો જીવ હોય એવું લખવાનું. હા એ બધાયમાં x - 1 નહીં, અહીંયા જે છે એના વડે નિઃશેષ ભાગી શકાય છે. આથી x - 1 એ px નો એક અવયવ છે. એક શબ્દ લખો તો સારું, ન લખો તો વાંધો નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે એ થિયરી પૂરી થઈ અને આવા દાખલા ઘણા બધા આવશે. ઘણા બધા દાખલા આવશે એટલે ખાસ ધ્યાન દેજો મારા વાલાઓ.